નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક શરૂ થઈ છે। ડેમની હાલની જળ સપાટી 571.20 ફૂટે પહોંચી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થતો જોવા મળે છે। જિલ્લામાં વરસાદને લીધે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે દાંતીવાડા ડેમની મુલાકાત લીધી હતી। ડેમની સ્થિતિ અંગે અધિકારીઓ જોડે ચર્ચા વિચારણા કરી હતી। ત્યારબાદ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી શ્રી, SDRF મડાણા 3 વસાવા સાહેબ, DDO માધવીબેન પટેલ, મામલતદાર શ્રી નિરૂબા રાજપૂત, દાંતીવાડા PSI વગેરે હાજર રહ્યા હતા। કલેક્ટર સાહેબનું સન્માન શાલ ઓઢાડીને તાલુકા પ્રમુખ જયંતિભાઈએ કર્યું હતું। આ કાર્યક્રમનું આયોજન હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું। તેના માટે લોકોને સાવચેતીના પગલાં લેવા અને લોકોને જરૂરિયાત પૂર્ણ કરવા માટે કલેક્ટર સાહેબશ્રીએ જરૂરી સૂચનો આપ્યા હતા। ગામના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। अधिकारीगण, हमारा साथी मित्रों, ग्रामजनों, હું SRP ગ્રુપ મડાણા ની ટીમ SDRF ટીમ વતી હાર્દિક સ્વાગત કરું છું। છે સૂચનાઓ એનો આપણે ખાસ કરીને અમલ કરવો જોઈએ। એવું નહીં કે આપણે કોઈ પણ સરકારી સૂચનાનો આપણે એ પણ સરકારી સૂચનાઓ છે એનો આપણે ચુસ્તપણે અમલ કરવાનો ક્યારે ઉદ્ભવે છે? જ્યારે ઉપરપાસમાં વધારે વરસાદ પાસે દરેક વસ્તુઓ હોય જ છે, જેવી કે તમે થર્મો કિલોનો વજન હશે ને ત્યાર સુધી મને બહાર રાખશે આની બોટલ, પણ એને ઢાંકણ બંધ કરીને હવા ના જાય રીતે એ રીતે એમાં ખાસ કરીને વીજળી પડવાનો પ્રશ્ન બનતો નથી, બરોબર છે? આ બધી સાવચેતી